છળ કપટ જે છે વ્યવહારમાં વધવા માંડે સમજવું હવે કળિયુગની નિશાની છે. આ કળિયુગના લક્ષણો બતાવે છે. ઋતુઓ સમયસર નહીં આવે, અતિ ભૂકંપ થાય, અતિ ઉલ્કાપાત થાય, રોગાદિક વધે, આ બધી કળિયુગની નિશાનીઓ છે. યુધિષ્ઠિર ભીમને કહે છે કે ભીમ, કુટુંબોમાં કલહ વધવા લાગ્યા છે, કળિયુગની નિશાની. હા, આ બધી જો ભાગવતમાં વર્ષો પહેલાં લખાણી છે. વ્યવહારમાં છળ કપટ વધે, કુટુંબમાં કલહ વધે, કામ ક્રોધ ને લોભ વધે, આ બધી કળિયુગની નિશાનીઓ છે. યુધિષ્ઠિર કહે છે કે ભીમ, મારી ડાબી આંખ ફરકે છે. પુરુષની ડાબી આંખ ફરકે ને એ અપશુકન ગણાય, જમણી ફરકે તો શુકન ગણાય. બહેનોની જમણી ફરકે તો અપશુકન ગણાય ને ડાબી ફરકે તો શુકન ગણાય. થોડી વાર ફરકે તો ઝાઝી વાર પાછી ફરકે તો દવાખાને જવું. તમને એમ થાય કે શુકન થાય એમાં આંખ વહી જાય. યુધિષ્ઠિર કહે છે કે આજ મારી ડાબી આંખ ફરકે છે. કૂતરાઓ મારી સામું જોઈને નિર્ભય થઈને આમ સામું જ જોતા રહે છે. જરૂર કંઈક અઘટિત ઘટના ઘટવાની છે કે ઘટી હોવી જોઈએ. યુધિષ્ઠિરને ભીમ જ્યાં વાત કરે છે ત્યાં અર્જુન દ્વારકાથી આવે છે. અર્જુન રોતા હતા, ઉદાસ હતા, મોઢું પડી ગયેલું. યુધિષ્ઠિરે પૂછ્યું, ભાઈ શું થયું? કોઈએ તારું અપમાન કર્યું, તું રડશો શા માટે? કે તે કોઈને કાંઈ દેવાની પ્રતિજ્ઞા કરીને દઈ ન શક્યો એટલે રડી છો? કે કોઈ તારે શરણે આવ્યો ને એની તું રક્ષા ન કરી શક્યો એટલે તું રડી છો? કે તને કોઈ ખાવાની ચીજ મળી તે કોઈને આપ્યા વિના એકલા ખાઈ લીધી એટલા માટે તું રડી છો? રડવાના કારણો જો બધા. કે તું પછી કોઈનાથી હારી ગયો છો? અને ત્યારે અર્જુને એટલી વાત કીધી, વંચિતો હમ મહારાજ હરિણા બંધુરૂપિણા યેન મે પ્રહત્રમ તેજો દેવ વિસ્માપનમ મહત. અર્જુન કહે છે કે ભાઈ, જેમના બળે, જેમની કૃપાથી મેં મત્સ્ય વેદ કરી અને દ્રૌપદીને પ્રાપ્ત કરી હતી, એ ભગવાન કૃષ્ણ આ પૃથ્વી છોડીને જતા રહ્યા. જેના બળે મેં ઇન્દ્ર ઉપર વિજય મેળવ્યો હતો, એ કૃષ્ણ આજ જતા રહ્યા. જેના બળે મેં જરાસંધ સાથે યુદ્ધ કર્યું હતું ને ભીમે જરાસંધ ઉપર વિજય મેળવ્યો હતો, એ કૃષ્ણ આજ જતા રહ્યા. જેની કૃપાથી હું સદેહે સ્વર્ગમાં ગયેલો અને જેના બળે હું કૌરવના સૈન્ય રૂપી મહાસાગરને તરીને પાર નીકળ્યો હતો, એ ભગવાન કૃષ્ણ આજ જતા રહ્યા. ભાઈ, જ્યારે મારો રથ ચલાવતા અને હે પાર્થ કહીને સંબોધન મને કરતા, એ સંબોધન મને આજ યાદ આવે છે. અને ભાઈ, એકવાર આપણે ત્યાં દુર્વાસા ઋષિ આવેલા 10,000 શિષ્યોને લઈ, આપણી પાસે ખાવાનું નહોતું, ઋષિના શ્રાપથી આપણે ડરતા હતા, અને તેદી જેણે આવી અને ઋષિથી આપણી રક્ષા કરી હતી, એ કૃષ્ણ આજ જતા રહ્યા. આજ અર્જુન, એને જે કૃષ્ણ તરફથી મળેલો પ્રેમ અને ભાવ યાદ આવે અને રડે છે. મેં હમણાં એક કથામાં ક્યાંક કહેલું કે કોઈ બી માણસનું મૃત્યુ થાય ને, એ કોઈને રડાવતું નથી, પણ એ માણસ તરફથી મળેલો જે ભાવ, પ્રેમ ને સપોર્ટ, એ માણસને રડાવે છે. કોઈનું મૃત્યુ કોઈને નહીં રડાવતું. મરે છે તો ઘણા બધા દુનિયામાં, એમ કોઈને રડવું નહીં આવતું. ઘણીવાર નજીકનો સંબંધી આખી જિંદગી નડ્યો જ હોય અને મરે ને તો કોઈને રડવું નહીં આવતું. લોક લાજે જરા તરા આમ પોક મૂકવી પડે, આંખમાં આહુડું ન આવે. અમુકા રાજી થાય, ખારું થયું ગયો. પણ જે સારું જીવન જીવીને ગયા હોય, ધર્મમય, ભક્તિમય, જેને કોકને ઉપકાર કર્યા હોય, ક્ષમાઓ કરી હોય, કોકને મદદ કરી હોય, કોઈને ભાવ પ્રેમ આપ્યો હોય. સ્વામિનારાયણ ભગવાન જ્યારે જ્યારે પંક્તિ પડે સાધુની, મા દીકરાને પીરસે એમ સાધુને પીરસીને જમાડે. એ સ્વામિનારાયણ જેદી જવાના હતા ને, તેદી 500 નહીં 2000 સાધુની આંખમાં આહુડા આવતા હતા. એના મા બાપ છોડીને આવ્યા તેદી આહુડા નહોતા આવ્યા, પણ જેદી સ્વામિનારાયણ જવાની તૈયારી કરી તેદી એની આંખમાં આહુડા આવતા.
શું કરવા? એનો ભાવ પ્રેમ. હવે અમને આવું ભાવથી કોણ જમાડે? આવા ભાવથી કોણ રાખે? ભાવની તો તાકાત મારા ભક્તો એવી છે ને વાલા ભક્તો, ભાવ છે ને એ હુકા લાકડામાં ભાવ જાગી જાય ને તો એ લાકડું લીલું થઈ જાય, એ તાકાત ભાવમાં છે. અને દ્વેષમાં અને અભાવમાં એવી તાકાત કે લીલા ઝાડવા ઉપર અભાવ પડે ને તો લીલું ઝાડવું હુકાઈ જાય. કોઈનું મૃત્યુ કોઈને રડાવતું નથી. એ માણસથી મળેલો જે ભાવ પ્રેમ એ રડાવે છે. આજ કૃષ્ણનો ભાવ એ અર્જુનને રડાવે છે. અને અર્જુન કહે છે કે પ્રભુ ભાઈ, જ્યારે હું કૃષ્ણ સ્વધામ ગયા, પ્રાચીના પીપળે દેહ છોડ્યો, હું એમના પત્નીઓને લઈને આવતો હતો. રસ્તામાં કાબા લોકો મળ્યા અને એણે મને લૂંટી લીધો. મારી પાસે ગાંડિયું ધનુષ હતું, પણ હું આ નારીઓની રક્ષા ન કરી શક્યો. આ પ્રસંગ અમારા નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યો. કૃષ્ણ પધાર્યા કેડની વાત ભલી, ભાગવતે ભાખી, કર્યો અસુરે બહુ ઉત્પાત, હરી નારી ઘેર રાખી. અર્જુનનું ન ઉપજ્યું કાંઈ, ગાંડીવ ઘણુંય હતું, તોય ન થઈ એની સહાય, બુઢા પણ આવ્યું નહોતું. બુઢા પણ હજી આવ્યું નહોતું અર્જુનને, ગાંડીવ એનુંય હતું. માટે પ્રભુ ગયા પછી એમ થાય તેના સંશય શિયા, સમા સમૂહ રહે કહો કેમ, જેના રખે વાળ ગયા. જેના રખે વાળ ગયા. ઘરમાં કોઈ એવું એક વ્યક્તિત્વ હોય, એના હારે એના આધારે આખું ઘર આમ આનંદમાં ઝૂમતું હોય, અને જ્યારે એ વ્યક્તિત્વ જતું રહે તેથી આખું ઘર નિરાધાર બને. આજ અર્જુન કહે છે કે મારાથી રક્ષા ન થઈ. અને એટલા માટે એમ કહેવાનું, સમય સમય બલવાન હે નહીં પુરુષ બલવાન, કાબે અર્જુન લૂંટિયો વહી ધનુષ વહી બાણ. એ જ ધનુષ હતું, એ જ બાણ હતું, કોઈ કારી ન ફાવી. અને એટલા માટે આમાંથી મારે ને તમારે શીખવું, ક્યારેય અભિમાન ન કરો. દિવસો બદલે ને ભાઈ. હા, મેં તો મારી જિંદગી જે કાંઈ 40-45 વર્ષની ગઈ અત્યાર સુધીમાં જોયું. એક દિવસ એક વ્યક્તિ એમ કહેતી હોય કે મારે એની શી જરૂર છે, મારે એની હારે સંબંધ નહીં રાખવો, મારે એની શી જરૂર છે. મેં એવા ઘણા પ્રસંગો જોયા છે કે જિંદગીમાં એને એ જ વ્યક્તિની જરૂર પડે છે, એની જ જરૂર પડે. માટે ક્યારેક મારીને તમારી પાસે સત્તા સંપત્તિ હોય, બુદ્ધિ હોય, આવડત હોય, બધું હોય, તેથી બી કોઈ સંબંધીઓ સાથે સંબંધ બગાડવો નહીં. એક દિવસ ક્યારેક એવો બી આવે કે જેથી એની જ આપણે જરૂર પડે. હમણાં અમારે એક પ્રસંગ બનેલો સુરતનો કહું તમને. મોટા ભાઈને ઘરે દીકરાના લગ્ન, એનો છેલ્લો દીકરો ને એના લગ્ન થતા હતા. એનો નાનો ભાઈ સુરત રહે, એને ના પાડી હું તમારા લગ્નમાં નહીં આવું. પછી એના મોટા ભાઈને ખબર પડી કે આ મારો નાનો ભાઈ સ્વામીને ગુરુ માને છે, એટલે એ બિચારા ગોતતા ગોતતા અમારા મંદિરે આવ્યા. આંખની આપણે કોઈ ઓળખાણ નહીં. મને કહે છે કે સ્વામી, હું તમને ઓળખતો નથી, પણ મેં એવું જાણ્યું છે કે મારા નાનો ભાઈ તમને ગુરુ માને છે, તો તમે એને જરા કહો કે મારા દીકરાના લગ્નમાં આવે. એ ન આવે તો આખું ગામ અમારું શું બોલે, એટલે કહો તમે. મેં કીધું ભાઈ, ભાઈઓના મામલામાં છે ને હું બહુ ઓછો પડું, કારણ કે એમાં મારા બ્રહ્માનું નથી માનતા, મેં મારું ક્યાંથી માને. એટલે બધા છતાંય મેં કીધું તમે આવ્યા છો તો એકવાર બોલાવીશ. એટલે મેં એના નાના ભાઈને બોલાવ્યા ને કીધું, મેં કીધું ભાઈ જો, એને આ છેલ્લો પ્રસંગ છે, તમારે હજી 2 દીકરા બાકી, બધાય પ્રસંગ તમારે બાકી છે, એટલે મેં કીધું તમે જાનમાં જાઓ તો સારું. મને કે પણ મારે એની શી જરૂર છે? મેં કીધું ભાઈ જરૂર તો કાંઈ ન હોય, પણ આપણે એનો બિચારાનો પ્રસંગ સારો થાય ને સુખી થાય એટલે જાઓ. મને કે હું તો જવા માંગુ પણ મારી ઘરવાળી ના પાડે છે. કે હા, ઝાઝા પુરુષોની બ્રેકુ પછી ઘરવાળા પાસે હોય. હા, એટલે મેં કીધું પણ તમે એને સમજાવો. પછી જોકે માન્યો આપણે કીધું એટલે, અને ગયા. થોડાક દિવસ થયા ને ત્યાં એ જે નાનો ભાઈ, એના પત્ની એવા બીમાર પડ્યા કે એનાથી હલાય નહીં, ચલાય નહીં, કાંઈ રંધાય નહીં. હવે આ ભાઈ અને 2 દીકરા 3 જણા રોજ કોણ ખવડાવે, કોણ રાંધી દે?
અને તેથી જે દીકરાની જાનમાં મેં કીધું ની ગયો તો ને, એ દીકરાની વહુ હજી પરણીને આવેલી, એ 2 મહિના આની ઘરે આવી અને રાંધીને આ બધાને ખવડાવ્યું. મેં એને કીધું, પછી એ બી મને કહેતો હતો, મને કે સ્વામી એકવાર મારા ભાભી 2 મહિના રહી ગયા, એકવાર મારા ભાઈના છોકરાની વહુ 2 મહિના રહી ગઈ. મેં કે તેથી તમે કહેતા હતા ને, મારે એની શું જરૂર છે? સમય આવે ભાઈ, સમય આવે ને તેથી જેની કાંઈ ગધેડાને કાકો કેવો પડે. આ તો દુનિયા છે. હા, ઈશ્વરે એવી સૃષ્ટિ બનાવી, ત્યાંથી સેજ ચાવી બદલે ને હતું નહોતું થઈ જાય. હા, મને એક પ્રસંગ યાદ આવી ગયો. અર્જુન જેવા અર્જુનને જો લૂંટી જતા હોય ભાઈ. અમારે ભીમ એક દિવસ વાયડાઈ કરતો હતો. કુંતી માતાને કહે છે કે મારા જેવો બળિયો કોણ? આ દુનિયા મારા જેવો બળિયો કોણ? કુંતી માતા કે બટા બહુ વાયડાઈ ન કરાય, આ દુનિયામાં શેરની માથે હવા શેર હોય જ ના, પણ હોય તો મને બતાવ્યું. કુંતી કે મેં ન જોયો, તું ગોતી આવ્યો. તે ભીમ ઉપડ્યો, જાતો હતો ને તેમાં રસ્તો એક આવ્યો ને, રસ્તામાં એક કોઈ મોટો માણા હૂતો હતો અને આખો રસ્તો રોકીને હૂતેલો. તો ભીમ કે ઊભો થા, આને તો હું અભિમાન ચડી ગયેલું ને બળનું. કોઈને બળનું અભિમાન, કોઈને રૂપિયાનું અભિમાન, કોઈને સત્તાનું, કોઈને રૂપનું, કોઈને આવડતનું, કોઈને કળાનું, કોઈને બુદ્ધિનું અભિમાન બહુ આવે. અભિમાન છે ને લપડા કૂતર્યા જેવું, એ વગર બોલાવે માળું વાહે વાહે આવે જ. હા, એ ગુસ્સો જ હોય તમારે, તમે જોજો. એટલે ભીમ કે ઊભો થા. ઓલો કે ઊભો નથી થવાનું, હું થાકી ગયો, હોવા દે. ભીમ કે જો હમણાં હું મારું છું. તો કે તારે જે મારું એ મારે. તે ભીમે એક મોટો જબરો પર્વત હતો ને, પર્વત ઉપાડીને ઓલાની માથે નાખ્યો. ભીમને તો 10,000 હાથીનું બળ, પર્વત લઈને માથે નાખ્યો. માથે નાખ્યો ને તો ઓલો હૂતો હૂતો હું બોલ્યો, એ છોકરા કાંકરી ચાળો નહીં કરવાનો હોય કે. પર્વત માર્યો ને, આ દ્રષ્ટાંત છે પણ સમજ્યા જેવું છો ભાઈ, સિદ્ધાંત સમજજો. હા, એ કે છોકરા કાંકરી ચાળો નહીં કરવાનો. ભીમને કે છોકરા તારે, છોકરા સિવાય બોલાવે જ નહીં ઓલો. એ કે છોકરા તારે ભાગવું એટલું ભાગવા માંડ, સૂર્યાસ્ત પહેલાં હું તને પકડી લઈ શકે. અને ભીમે પછી જે કડકડતી દોટ મૂકી ભાઈ, અને ભાગ્ય જાય. સૂર્યાસ્ત થવાનો ટાઈમ થયો ને ત્યાં ઓલો માણા વાહે આવતો દેખાય. ભીમને એમ થયું હમણાં પકડી લે. એટલે એમાં એક સામે એક માણસ બેઠેલો ને એના હાથ અહીંથી કપાઈ ગયેલા, 2 ઠૂઠો માણા. ભીમ એના શરણમાં ગયો ને કે ભાઈ ઓલો ભાઈ પકડવા આવે છે, મને બચાવી લ્યો ને. ત્યાં ઠૂઠો માણા શું કે મારી વાહે વયો આવી કે. હા, ભીમને વાહે રાખી. છોકરાએ કે તું મારી વાહે વયો આવી કે. બધા છોકરો જ કે. ભીમ વાહે વયો ગયો. એ કે જો તું હવે ચિંતા કરતો નહીં. ઓલો માણા આવ્યો ને એટલે આને ઠૂઠા છે ઓલા નામ પકડી લીધો બથમાં અને પકડી રાખ્યો. ભીમને કે છોકરા ભાગવા માંડી કે જ્યાં સુધી તું ઘરે નહીં પહોંચ ને ત્યાં સુધી હું આને છૂટો નહીં કરું એ કે. એટલે ભીમને એમ થયું કે મેં ઓલાને પર્વત માર્યો ને એ કે કાંકરી ચાળો કરીમાં, એને પાછું આ ઠૂઠા હાથે પકડી લીધો તો આ કેટલો બળ્યો, તે આના હાથ કોને કાપ્યા હશે એ કે. ભીમને જિજ્ઞાસા જાગી. એ વળી પાછો આવ્યો, આવીને કહે છે કે ભાઈ આ તમારા હાથ કોને કાપ્યા? અને ત્યારે ઓલાએ એટલું કીધું કે આ પૃથ્વીમાં કુંતીના દીકરા 5 પાંડવો ફરે છે કે, એમાંનો જે અર્જુન છે ને એણે આ મારા હાથ કાપ્યા છે કે. ભીમને તઈ ખબર પડી કે શેરની માથે હવા શેર તો ઘરે જ છે. પણ ઓલો ભાઈ રે શું કીધું, એટલું ઠૂઠા માણસે શું કીધું ખબર? એ કે મારા હાથ કપાણા ને તેદુનું મેં નક્કી કર્યું કે હવે આ ઠૂઠા હાથમાં જિંદગી જીવવામાં મજા નહીં, પણ મેં પ્રતિજ્ઞા કરી છે કે 5 પાંડવમાંથી એક જો હાથમાં આવે ને તો કમસે કમ એકને મારીને પછી મરવું છે એ કે. ભીમ ઓળખાણે આપ્યા વિનાનો હોયો ગયો ભાઈ. એ ઓળખાણ આપવા ઊભો ન રહ્યો. એટલે અભિમાન ક્યારેય કર્યા જેવું છે ક્યારેય નહીં. સરળતામાં બહુ મજા. અર્જુન આજ બોલે છે કે સમય સમય બલવાન હૈ નહીં પુરુષ બલવાન, કાબે અર્જુન લૂંટિયો વહી ધનુષ વહી બાણ. અને ત્યારે ભગવાન કૃષ્ણ જ્યારે સ્વધામ ગયા ત્યારે યુધિષ્ઠિરે એણે બધાએ પરીક્ષિત જે હતો એમના વિવાહ ઈરાવતી નામની કન્યા સાથે કર્યા. ઈરાવતી કન્યાથી પરીક્ષિત રાજાને 4 પુત્રો જન્મ્યા. એમાં સૌથી મોટાનું નામ હતું જન્મેજય. અને 4 દીકરાઓ હતા. યુધિષ્ઠિરે પાંડવોએ નક્કી કર્યું પ્રભુ જતા રહ્યા, હવે આપણે આ દુનિયામાં રહીને શું ભજન કરવા હિમાલયમાં 5 પાંડવો દ્રૌપદી સાથે જતા રહ્યા.
રાજ પરીક્ષિતને સોંપી દીધો. પરીક્ષિત રાજા એક દિવસ દિગ્વિજય કરવા માટે નીકળેલા અને દિગ્વિજય કરતા કરતા જતા હતા. એમાં એક બળદ અને એક ગાય ઊભેલા અને એને કોઈ ક્ષુદ્ર પુરુષ મારતો હતો. એટલે પરીક્ષિત રાજાએ જઈને એને રોક્યા કે ભાઈ તું કોણ આ મારા રાજમાં ગાયને બળદને મારશો? રૂપક તો એવું છે, ગાય હતી પૃથ્વી હતી અને બળદ હતો એ ધર્મદેવ હતા. ધર્મને ને પૃથ્વીને શુદ્ર એટલે કળિયુગ એને પીડતો હતો. કારણ કે હવે કળિયુગ કૃષ્ણ ગયા પછી કળિયુગનો પ્રવેશ થઈ ગયેલો. એટલે પરીક્ષિતે જઈને એને રોક્યો, મારવા માટે બાણ લીધું શુદ્રને. એટલે એના શરણમાં આવી ગયો પરીક્ષિતના કે હું તમારે શરણે છું, તમે મારી રક્ષા કરો. અને ક્ષત્રિયનો ધર્મ દુશ્મન પણ શરણે આવે એટલે એને માફી આપી દેવી. પરીક્ષિત એટલું કહ્યું કે તને હું એક કન્ડિશન સાથે માફ કરું કે તું મારું રાજ છોડીને જતો રહે. કળિયુગને કહ્યું તું મારું રાજ છોડીને જતો રહે. કળિયુગે ત્યારે વાત કીધી કે હું જ્યાં જાઉં ત્યાં તમારું જ રાજ છે, મારે જાવું ક્યાં? મને કોઈ રહેવાનું સ્થાન આપો. બહુ સમજવા જેવી. એટલે મેં કાલે વડલાની વાત કરીને કીધું તો રૂપક રૂપક છે, સમજવાનો સિદ્ધાંત છે. પરીક્ષિત કહે છે કે તું જતો રહે ત્યારે કળિયુગ કહે છે કે મારે જાવું ક્યાં, મને રહેવાના કોઈ સ્થાન આપો. અને ત્યારે કળિયુગે 4 સ્થાન માંગ્યા રહેવા માટે. અને પરીક્ષિત રાજાએ 4 સ્થાન એને રહેવાના આપ્યા. અને એમાં પહેલું સ્થાન આપ્યું જુગાર. આ ભાગવતની કથા બહુ સમજવા જેવી. જ્યાં જુગાર રમાતો હોય ત્યાં તું તમતારે કુળે સહિત નિવાસ કરજે. એટલે સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રી લખીને તો એમાં પહેલું લખ્યું દ્યુતાદિ વ્યસનમ ત્યાજ્યમ. ક્યારેય જુગાર રમવો. તમારું તો મને બહુ અહીંનું ખબર નહીં, પણ અમારે અહીંયા ગુજરાતમાં તો ભીમ એકાદશી હમણાં ગઈ. ભીમ એકાદશી એટલે જુગાર રમવાની એકાદશી. જન્માષ્ટમી એટલે જુગાર રમવાની અષ્ટમી. હા, 2 રજાઓ રાખે ને જુગાર રમે લોકો. હા, અમુક તો અત્યાર સુધી ભાઈઓ રમતા, હવે તો અમુક બાઈઓ રમવા માંડ્યું છે. સવારે પછી શાકના પૈસા ન હોય. હા, આગલે દાડે જુગારમાં હારી ગયું હોય બધું. આ જુગાર છે એ ક્યારેય રમવો નહીં. અમુક શેર બજારમાં જે સટ્ટા રમવા, એ બી એક પ્રકારનો જુગાર થાય છે. બહુ ધ્યાન રાખવું. ક્રિકેટમાં સટ્ટા રમાય. અને અમારે તો અમુક અટાણે તો બધું આપણને અહીંનું બહુ ખબર નહીં, પણ ત્યાં તો અમારે 5 ટ્રક જીરું લીધું ને 5 વેચ્યું. જીરું ક્યાંય હોય જ નહીં. હા, આટલું હોનું લીધું ને આટલું વેચ્યું ને જે આ બધું સટ્ટે ચડી જાય. જે હોય પછી કે આમાં શું કરો છો? તો કે શેરમાં રોક્યા છે, શેરમાં રોકી. હું તો ઘણીવાર અમારે અહીંયા ભક્તોને કહેતો થોડાક ગામડામાં રોકો, નકરું શેરમાં ડૂલ થઈ જાઓ. પણ એ સટ્ટે ચડી જાય ને પછી માણસ પાછો નથી વળતો. ક્યારેય જુગાર નો રમવો. પહેલું સ્થાન. બીજું સ્થાન આપ્યું સુરાપાન. દારૂ પીવાતો હોય ત્યાં કોઈ દિવસ દારૂ ક્યારેય પીવો નહીં. દારૂમાં કળિયુગનો નિવાસ છે. શરાબ ક્યારેય, આલ્કોહોલ બી નહીં, સોફ્ટ ડ્રિંકિંગ બી નહીં. હા, પાર્ટીમાં બી નહીં, બર્થડે પાર્ટીમાં નહીં. એ કોઈ દી મોઢે અડાડાય જ નહીં. શિક્ષાપત્રીમાં સ્વામિનારાયણ ભગવાને લખ્યું કે જે પાત્રમાં દારૂ નાખ્યો હોય એ પાત્રને ગમે એટલું ધોવો તોય સાફ થતું નથી. એને ઓગાળી નાખો ત્યારે ઠેઠ શુદ્ધ. દારૂ ક્યારેય ન પીવો. કોઈ બી પ્રકારનું સોફ્ટ ડ્રિંક બી ક્યારેય આપણે કરવું નહીં. દારૂમાં તો કેટલા ડૂલ થઈ ગયા. હા, તમે જુઓ ને, અમારે ત્યાં સુરતમાં સમુદ્ર કાંઠાના ગામડાઓ, અને એ ગામડાઓની આજે એ દશાઓ છે કે 30 થી 35 વર્ષની બહેનો, એક ગામમાં 60% બહેનો વિધવા છે. ભાઈઓ બધા પી પીને ઉકલી જાય. પછી દીકરાઓનું બહેનોની દશાઓ કઈ થાય? માટે શરાબને મોઢે બી ન અડાડાય. એનો સ્પર્શ થાય તો બી આપણે હાથ ધોઈ નાખવા. ડ્રિંકિંગ સારું નથી. કોઈ દિવસ પીવો નહીં. એકવાર લતમાં ચડી ગયા પછી એમાંથી પાછું વળાહે નહીં. આ બાજુ તો બધાએ બહુ ધ્યાન રાખવું. છૂટ રહીને અમારા ગુજરાતમાં બંધી છે તો એ ધબધબાટી બોલે છે. અમારે મંદિરના કારીગરો આવે ને, અમે અહીંયા રુસ્તમબાગમાં રહી, અમને ન ખબર હોય ક્યાં મળે. ઓલા આવે ને બીજે દાડે એને ખબર પડી જાય ક્યાં મળે છે. લાલો, આવું બધું શરાબ. એટલે શરાબ ન પીવો. એ કળિયુગનું રહેવાનું સ્થાન. ત્રીજું વ્યભિચાર. પેલું જુગાર, બીજું સુરાપાન અને ત્રીજો વ્યભિચાર. એમાં કળિયુગનો નિવાસ છે.
અને ચોથી હિંસા. જ્યાં કંઈક નિર્દોષ માણસોને દુઃખી કરવામાં આવતા હોય એ કળિયુગનો નિવાસ છે. 4 સ્થાન બતાવ્યા ને એટલે કળિયુગ કહે છે કે હજી એક આપો પરીક્ષિતને, હજી એક આપો. અને ત્યારે પરીક્ષિતે કીધું કે શું જોઈ? 5મું સ્થાન આપ્યું સુવર્ણ, સોનામાં કળિયુગનો નિવાસ છે. એટલે તમને જરાક આમ અજુકતું તો લાગશે, પણ સોનું એટલે એ જમાનામાં ધનમાં સોનું જ ગણાતું પહેલાં મેઇન. એટલે મૂળ ધનમાં કળિયુગનો નિવાસ છે. હવે તમને એમ લાગશે કે એમાં કળિયુગનો નિવાસ કઈ રીતે? તો મારી તમને એક જ વાત કહેવાની કે આજે દુનિયામાં જે કાંઈ ચોરી, લૂંટ, દગા દુગી, ભેળસેળ, કપટ, મારા તારી, જે કાંઈ 90% લોકો જે પાપ કરે છે ને, પાપ, અને પાપમાં સૌથી વધારે પાપ જો કોઈ માટે થતું હોય તો એ ધન માટે થાય છે. તમે માર્કિંગ કરજો. પૈસા માટે જેટલું માણસ પાપ કરે એટલું બીજા કોઈ માટે કરતો નથી. તો ઘણી બધી વસ્તુઓ માટે માણસ પાપ કરતો હોય, પણ એમાં સૌથી વધારે પાપ લોકો પૈસા માટે કરે છે. એમાં કળિયુગનો નિવાસ છે. પૈસા વિના એક પગલું ન ભરાય, હું બી સમજું છું. અમારે આ ટકો કરાવવો હોય ને તો એ 20 રૂપિયા દેવા પડે છે. બરાબર છે ને? કારણ કે આપણે જાણીએ પૈસા વિના કંઈ થાય નહીં. પણ શાસ્ત્ર એક વાત કરે કે પૈસો નીતિથી કમાવો, કોઈ દી અનીતિથી નહીં. સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં એ વાત લખી કે અપી ભૂરી ફલમ કર્મ ધર્માપેતમ ભવેદ યદી આચર્યમ તર્હિ તન્નૈવ ધર્મ સર્વાર્થ દોસ્તી. સ્વામિનારાયણ ભગવાન કહે છે કે જે કર્મ કરવાથી, જે કાર્ય કરવાથી આપણને અતિશય લાભ મોટો થતો હોય, પણ જો એ કાર્ય ધર્મથી વિરુદ્ધ હોય તો અમારા આશ્રિતોએ એ કાર્ય ક્યારેય કરવું. લાખો રૂપિયા આપણને મળતા હોય, પણ જો એ કાર્ય પાપમય હોય, અધર્મમય હોય, તો એ લાખો રૂપિયાને જાતા કરવા, પણ એ કાર્ય ન કરવું. પડી વસ્તુ કોઈની હાથે નવ જાલે રાજ, અક્ષરના વાસી વાલો આવ્યાઓની પર. માટે અધર્મથી, અનીતિનો રૂપિયો એ ક્યારેય ઘરમાં આવવા ન દેવો. આપણા સ્વામિનારાયણની એક સત્સંગી બાઈ સાસરે ગઈ, એના પતિ ઇન્કમ ટેક્સમાં કંઈ ઓફિસર, અને કરપ્શન એમાં તો બહુ માલમ માલ હોય ભાઈ. કરપ્શનનો પૈસો લાવે. તેથી આ સત્સંગી બાઈ આપણી, એણે એના પતિને કહી દીધેલું, પોતે શિક્ષિકા હતી, એણે કહ્યું કે હું મારા છોકરાનું અને મારું ગુજરાન મારી નોકરીના પગારમાંથી કરી લઈશ, પણ તમે ભલા થઈને તમારો કરપ્શનનો રૂપિયો મારા ઘરમાં ન લાવતા, મારા ઘરમાં રૂપિયો ન લાવતા. અને એક વાત બહુ પાકી સમજવા જેવી છે કે અનીતિનો રૂપિયો ભલે આજે આપણને હારો લાગે, પણ એક દી દુઃખી કરે ને તમે હો તોય ભલે ને અમે હોય તોય. હરામનો રૂપિયો એ માણાને હક ક્યારે આવવા દે જ નહીં. મફતનું લેવું નહીં, હરામનું ખાવું નહીં. સ્વામિનારાયણ ભગવાને તો ક્યાં સુધી વાત કરી કે કોઈ તીર્થયાત્રામાં જાઓ તો તીર્થનું અન્ન પણ ખાવું નહીં, અને જો ખાઈએ તો એ પ્રમાણે તીર્થમાં રૂપિયા ગલા પેટીમાં નાખે. ધર્માદાનું ખાવું નહીં, હરામનું, અનીતિનું. અમારે ઘણા સુરતમાં, તમારે તો મદ્રાસમાં એવું ન હોય, પણ અમારે સુરતમાં જે આપણે 4 દી રહેવું છે તો અહીંની વાત કરાવીએ નહીં. અહીંયા પછી જે અનુભવ થાય હું ત્યાં કહીશ. પણ ત્યાંના જે અનુભવ છે, ભાઈઓ હોય ને 4-5 ભાઈઓ, એમાં એકાદો વ્યવહાર કરતો હોય, તો એક ભાઈ વ્યવહાર કરતો હોય અને બીજા બધા ભેગા રહેતા હોય. એ 4-5 ભાઈઓ હોય ને તો બધા ભેગા રહેતા હોય. એમાં હવની રીતે થોડું નોખું કાઢતા જતા હોય. ભેગા હોય ને, હા, એટલે થોડા પૈસા હેરવી ને, કારણ કે હવના ધંધા જુદા જુદા હોય, ખબર તો બધા ન હોય કેટલા એવા, એમાંથી નોખી પ્રોપર્ટી નોખી કરી લે. અને કાં પછી છે તો એ પૈસા એની પત્નીને દે, એની પત્ની છે એ પાછા પિયર મોકલી દે. એ સ્વિચ બેંક, સમજાણું? કાળું નાણું જ કહેવાય. એ સ્વિચ બેંક, એટલે એ બધો પૈસો ત્યાં મોકલી દે. ભેગા હોય ને ત્યારે સંયુક્ત પરિવાર હોય, એટલે હેરવી અને આવી રીતે બધું મોકલી. એમાં 1-2 ભાઈઓ બિચારા ભલા ભોળા હોય, એ એવું કાંઈ ન કરે. એ જે કાંઈ હોય એ બધું ચોખ્ખું બતાવી દે કે આટલું કમાણા, આટલી પ્રોપર્ટી. હવે જ્યારે ભાગ પાડવાનો થાય ને ભાઈઓને, ત્યારે જે કાંઈ જાહેર પ્રોપર્ટી હોય ને એટલી જ ભાગમાં મુકાય. જે ઓલી નોખ્યું કાઢેલી હોય ને થોડી હેરવીને, એ કાંઈ એમાં ન આવે, એ સ્વિચ બેંકમાં જ હોય.
અને પછી જ્યારે બધા નોખા થઈ જાય ને, એકાદો 2 વર્ષ આવવા દે, પછી આવડા હારા હારા ફ્લેટ લે, 4 વ્હીલ ગાડી લે, અને પછી 4 વ્હીલ ગાડી આવે ને એટલે એને કોઈ પૂછે ને કેમ આ ગાડી, તો કે મારા પત્ની સાસરે ગયા ને પિયરથી એના બાપુજીએ ભેટમાં જ દીધી, એની ત્યાં કંપની હાલે પણ ઓલા સ્વિચ બેંકમાં મૂકી એવા હોય ને એમાંથી 4 વ્હીલ આવે, પછી ટીવી લાવે, પછી આ લાવે. આ બી અનીતિ છે. મારે કહેવું જ તમને એ કે ભેગા રહીએ છીએ તો જે કમાણા હોય એ ભેગું મૂકી દેવું જોઈએ કે આટલું છે ભાઈઓ ભાગે આપી દેવું જોઈએ. એમાંથી આપણે હેરવી લઈએ ભાઈ. એ ભલે આજે સારું લાગે પણ એક દી તમને દુઃખી કરે ને. આ વાત પાકી છે. તો મેં આ વાત એકવાર કરી હતી ને અમારા સુરતની સભામાં, 2-4 ગ્રહસ્થો આવ્યા. મને કે સ્વામી આ અમારી તમને કેમ ખબર પડી જાય? મેં કે તમારી નાતના જ કહી જાય છે. અમે તો હાવ નાના હતા તે તો ના સાધુ થઈ ગયા, અમને શું ખબર હોય આ બધી. અને આવું થાય છે. આવું ન કરવું, ક્યારેય ન કરવું. નીતિનો રૂપિયો સુખ દે, અનીતિનો રૂપિયો ક્યારેય સુખ નહીં આપે. હરામનું લેવાનો વિચાર ન કરો. એક દ્રષ્ટાંત યાદ આવી ગયો, લ્યો તમને હું કહી દઉં, મજા કરાવી દઉં છેલ્લે ઘડી, બરાબર ને? હાવ પાછા બોરિંગ એ ન કરાય ને આપણે. હા, એટલે એમાં થયું એવું કે અમારે ત્યાં છે ને એક વકીલ સાહેબ હતા, અને વકીલને વકીલાત હરખી ન હાલી, એટલે પછી એણે દવાખાનું નાખ્યું. આમાં હું બધાને ધંધા હરખા ન હાલે એમ. અમારે ત્યાં 1-2 ડૉક્ટરોના હોસ્પિટલના ઉદ્ઘાટન મેં જ કર્યા હતા. પછી 2 વર્ષ પછી હું ત્યાં ગયો ને તો હોસ્પિટલો નહોતી. તો મેં એક દી પૂછ્યું, મેં કીધું ભાઈ સાહેબ તમે આ હોસ્પિટલ કેમ બંધ કરી દીધી? મને કે ન હરખી હાલી. તમે હવે અટાણા શું કરો? મને કે એમ્બ્રોઇડરી મશીન ચલાવો છો એ કે. એટલે બધાને બધું હાલે એવું નથી. એટલે વકીલને વકીલાત ન હાલી, ગાંધીજીને વકીલાત નહોતી હાલી. લ્યો, ગાંધીજી ઇંગ્લેન્ડ જઈને બેરિસ્ટર થયેલા. ગાંધીજી વકીલાતમાં ચડ્યા, વકીલાતમાં ન હાલ્યું. ગાંધીજી સત્યવાદી માણા. કોઈ કેસ લઈને આવે તો કે તે પાપ કર્યો છે, તો કે હા, તો કે હું લડીશ તોય તારે સજા તો ભોગવવી પડશે. એમ કોણ ગાંધી પાસે આવે? ગાંધીનું ન હાલ્યું. અને સત્યાગ્રહમાં ચડ્યા હતી, એમાં માળું સારું હાલ્યું આફ્રિકામાંથી. પછી તો ઇન્ડિયા આવીને સત્યાગ્રહ જ કર્યા. એટલે આનો વકીલાત ન હાલીને તો દવાખાનું નાખ્યું. હવે નવા પેશન્ટ એમ કોઈ આવે નહીં, એટલે પછી એણે બારું એક બોર્ડ માર્યું, લોભામણી એડવર્ટાઇઝ મારી કે ગમે એવો રોગ હોય મારે 300 રૂપિયામાં હારો કરી દેવાનો, અને જો હાજો ન કરી દઉં તો મારે 1000 રૂપિયા પાછા આપવાના. આવી લોભામણી એડવર્ટાઇઝો. આ ટીવીમાં અમે કોઈ એડવર્ટાઇઝો તમે જો ને તમને લેવાનું મન જ થઈ જાય. લોભામણી આને મૂળ હરામના પૈસા લેવા. એટલે એ એડવર્ટાઇઝ મારી. એમાં એક દી રાતે એક પોલીસ નીકળ્યો ત્યાંથી, અને આખો દિના એને કાંઈ ચા પાણીના ક્યાંય થયેલા નહીં બિચારાને. ગાડીઓ ઘણી ઊભ્યું રાખેલું પણ ક્યાંય ચા પાણીના મળેલા નહીં. એમાં એણે આ બોર્ડ વાંચ્યું ને એને નક્કી કર્યું કે આ ખરો લાગ છે 1000 રૂપિયા પડાવવાનો. એવો રોગ લઈને જાઓ, ડૉક્ટર હાજો કરીએ કે નહીં, બદલામાં 1000 લઈને હરામના 1000 રૂપિયા લેવાનો વિચાર કરીને પોલીસ અંદર ગયો, બેઠો. ડૉક્ટર પૂછ્યું ભાઈ શું થયું તમને? તો કે સાહેબ એવો રોગ થયો છે ને કે જીભ ઉપર કાંઈ પણ મૂકું ને કોઈ સ્વાદ જ નથી આવતો. લાડવો મૂકું ગળ્યો ન લાગે, લીમડો મૂકું કડવો ન લાગે. આવો રોગ થયો છે. તમને મદ્રાસમાં કોઈને આવો રોગ ક્યારેય થયો છે? આવો રોગ જ ન હોય. એટલે ડૉક્ટરે ચકરી ખાઈ ગયો, મળો આ કયો રોગ? પણ મૂળ તો આ 1000 રૂપિયા લેવા માટે આવ્યો હતો. પણ ડૉક્ટર મૂળ પેલા ધંધામાં હતો વકીલ, અને વકીલની બુદ્ધિ તો એટલે એના કમ્પાઉન્ડરને કે એ ભાઈ કમ્પાઉન્ડર, તો કે આમ પેલી 22 નંબરની બોટલમાંથી આ ભાઈને 2 ટીપા પાઈ દે દવાના. કે તો ઓલા 22 નંબરની બોટલ લઈને 2 ટીપાની જીભ ઉપર મૂક્યા ને તે આવડો કે પોલીસ કે સાહેબ આમાં તો પેટ્રોલ લાગે છે. એ કે તો ડૉક્ટર કે સ્વાદ મળ્યો આવવા, લાવ 300 રૂપિયા. એ કે તને સ્વાદ નહોતો આવતો, તને ખબર પડી કે આ પેટ્રોલ છે, સ્વાદ મળ્યો આવવા, લાવી કે 300 રૂપિયા. હવે 300 રૂપિયા 1000 લેવા ગયો ને 300 ગાંઠના ગયા. હરામનું જે ખાવા જાય એનું ગાંઠનું ગોપીચંદ જાય ને. ભલે કડક લાગે તમને આજે, પણ આ વાત બહુ હું રાઈટ તમને કરું છું. જિંદગીમાં કોઈ દી હરામનો અનીતિનો રૂપિયો ખિસ્સામાં આવવા જ ના દેવાય. ભૂખ્યું હોઈ જવું સારું, પણ હરામનું ખાવું નહીં સારું. એટલે આ ધનમાં કળિયુગના નિવાસની મેં વાત કીધી. ઘરે વયો ગયો પોલીસ. આખી રાત ઊંઘ ન આવી. જેને આખી જિંદગી હરામનું ખાધું હોય, બધા પાસે રૂપિયા પડાવ્યા હોય, એના કોક પડાવી જાય તો ઊંઘ કેમ આવે? એટલે
અઠવાડિયા પછી પાછો વિચાર કર્યો કે એકવાર ફરીને ડૉક્ટર પાસે આવું, કાં મારા 300 પાછા આવે ને પછી જે થવું થાય ભાઈ એકવાર જાવ. કે આવ્યો પાછો. ડૉક્ટર સાહેબે પૂછ્યું કે ભાઈ હવે તમને શું થાય છે? તો કે સાહેબ યાદ શક્તિ હાવ જતી રહી છે. કે કંઈ યાદ નથી રહેતું. કે કોઈ પણ કે આવે ને હું નામ પૂછું, શું નામ? તો કે છગન. 1 મિનિટમાં એનું નામ ભૂલાઈ જાય. કે મેં કોઈ જગ્યાએ વસ્તુ મૂકી હોય તો આમ 2 મિનિટમાં વસ્તુ ભૂલાઈ જાય ક્યાં મેં મૂકી હતી. કે હાવ યાદ શક્તિ જતી રહી છે. ડૉક્ટર સાહેબ કમ્પાઉન્ડર કે ભાઈ ઓલી 22 નંબરની બોટલમાં 2 ટીપા પાઈ દે. એ 22 નંબરની બોટલ બોલ્યા ને ત્યાં કે સાહેબ એમાં પેટ્રોલ છે. ડૉક્ટર સાહેબ કે અઠવાડિયા પહેલાંનું યાદ આવી ગયું ને, યાદ શક્તિ આવી ગઈ ને, લાવ 300 રૂપિયા. બીજા 300 ગયા. પણ હાર્યો જુગારી બમણો રમે. અઠવાડિયા પછી વળી પાછો વિચાર કર્યો કે એકવાર હજી ટ્રાય મારી લો, 1 2 ને 3. પાછો આવ્યો થોડાક દીકડે. ડૉક્ટર સાહેબ કે ભાઈ હવે તમને શું થાય છે? કે એટલે કહે છે કે સાહેબ આંખે દેખાવાનું હાવ ઝાંખું થઈ ગયું છે. કે અને કાંઈ આમ હરખું હૂજતું નથી. કે અને સાહેબ તમે મને હાથમાં આમ 500ની નોટ દીધી હોય ને તો કાગળ દેખાય ખબર ન પડે કેટલાની નોટ છે. કે એવું ઝાંખું થઈ ગયું. કે ડૉક્ટર સાહેબ કે જો ભાઈ આ રોગની દવા મારી પાસે નથી અને મેં જે બહાર બોર્ડ માર્યું છે કે હું રોગ સાચો ન કરી આપું તો મારે 1000 દેવા, લ્યો આ 1000 રૂપિયાની નોટ. ડૉક્ટરે 1000ની નોટ દીધી ને પણ મૂળ મુદલે એ 500ની જ નોટ હતી, 1000ની નહોતી. એ 500ની નોટ હાથમાં આવીને તે આવડો કે સાહેબ આ તો 500ની છે. 500ની નોટ લઈને કે હરખું દેખાવા માંડ્યો, લાવ 300 રૂપિયા. વળી પાછા 300. આ દ્રષ્ટાંત રૂપક છે. સિદ્ધાંત એ છે કે હરામનું લેવા જાય એનું આઠનું જાય ને. અમારા સુરતના એક ડૉક્ટર, અને એ જમાનો ભોળી પ્રજા સૌરાષ્ટ્રની, બિચારાને ખબર પડતી નહીં. જે કોઈ આવે પેટમાં દુખાવો છે એમ કહે એટલે એપેન્ડિક્સના ઓપરેશનો કરી જ નાખે. 15,000 20,000 25,000 25 વર્ષ પહેલાં લઈ લેતા એ ડૉક્ટર સાહેબ. કોઈ પણ દવાખાને ગયો એટલે તરત એડમિટ કરી દે, બાટલા ચડાવી દે, ગ્લુકોઝના બાટલા, ઇન્જેક્શનો મેડિકલવાળા પાસેથી મંગાવે અને મેડિકલવાળાને એ બેને મિલી ભગત એ અમુક નાખવા નાખે ને તો પાછા રિટર્ન કરી દે, રૂપિયા લઈ લે, 2 જણા 50-50. આવી રીતે આ ડૉક્ટરે બહુ, અને પાછો ક્યાં સુધી ચીટિંગ કરે. અમારી પાસે આવે, સ્વામી આપણા કોઈ બી હરિભગત આવે બીમાર હોય મારે દવાખાને મોકલી દેજો, 50% હું એને ફી માફ કરી દઈશ. હવે એને 25,000નું 12,000નું ઓપરેશનનો ખર્ચો આવતો હોય ને તો એવડાને પહેલાં 24,000 લગાડી દીધા હોય ને એમાંથી 50 પાછા કમ કરી દે, 12,000 લઈ લે. આવી રીતના એણે ઓપરેશન કર્યા. અટાણ્યાના 2 છોકરાને હું મારી નજરે જોઉં છું. એ ડૉક્ટરના 2 છોકરા, એમાં મોટો છોકરો છે એને આ ઉપલો માળ આખો ખાલી છે અને હેઠલાને આ 1.5 માળ આખો ખાલી છે, હાવ બુદ્ધિ વિનાના. અને જે કાંઈ એના બાપાએ કમાણી કરી હતી આ છોકરાઓએ ધંધામાં લગાડ્યા ને તે ધંધામાં એવું ઊંધું નાખ્યું, બધું ખતમ કરી નાખ્યું. અટાણે દવાખાનું હરખું હાલતું નથી. અટાણે આવે ને તો એક વાત કરે કે સ્વામી હાવ ભાંગી પડ્યું. હવે આપણે કહેવાય નહીં ને કે આ ઝાકુબના કર્યા ને એ આ નજરો નજર તમને આમ જોવા મળે ભાઈ. અમુક તો અહીંયા ભોગવીને જવું પડશે અને કદાચ બહુ મોડું થાય ને તો બીજા જન્મે પણ હરામનું ભોગવવું. તો કારણ કે ધનમાં કળિયુગનો નિવાસ છે અને એટલા માટે ધન માણસને ઝાઝુ પાપ કરાવે. પરીક્ષિતે કહ્યું આ 5 સ્થાન છે. કળિયુગ ત્યાંથી વિદાય લીધી. આ બાજુ શમિક ઋષિના આશ્રમમાં એકવાર આવ્યા છે પરીક્ષિત રાજા. ઋષિ જ્ઞાન ભજન કરે છે. પરીક્ષિત રાજાને તરસ લાગેલી, મૃગ્યા કરવા માટે નીકળેલા અને ઋષિના આશ્રમમાં આવ્યા ને તો શમિક ઋષિએ તો ધ્યાનમાં હતા એટલે કાંઈ આગતા સ્વાગતા કરી નહીં. પરીક્ષિતને દુઃખ લાગ્યો. એક દેશનો રાજા આવે છે ને મારું સન્માન નથી કરતા. મરેલો એક સર્પ પડ્યો તો એ લઈને ઋષિના ગળામાં નાખ્યો. ભાગવતની એક એક કથા બહુ મને તમને સમજાવે છે કે આપણે ગમે એટલા મોટા હોઈએ પણ અમુક જગ્યાએ માનની અપેક્ષા રખાય નહીં. આપણે ગમે એટલી મોટી હસ્તી હોઈએ પણ જ્યારે આપણે ભગવાનના દરબારમાં જઈએ ત્યાં તો દાસ થઈને દંડવત કરવા જોઈએ, ત્યાં પછી મોટપ રખાય નહીં.
કોઈ ગમે એટલો માણસ મોટો અધિકારી હોય પણ જ્યારે એની મા પાસે જાય તેથી તો એને ચરણમાં માથું મૂકી દેવું જોઈએ. પછી ઓફિસર પણ ન્યા રખાય. ભલે આપણી ઓફિસમાં આપણને નીચેના માણસો સલામ કરતા હોય પણ આપણા મા બાપ પાસે આપણે દીકરા થઈને જવું જોઈએ, ભગવાન પાસે ભક્ત થઈને જવું જોઈએ, ગુરુ પાસે શિષ્ય થઈને જવું જોઈએ. કોઈ સાધુ સંત પાસે જઈએ તો ત્યાં માનની અપેક્ષા રખાય નહીં. અને આ એક અપેક્ષા રાખી રાજાએ માનની. ઋષિ તો બહુ દયાળુ હતા, કાંઈ બોલ્યા નહીં, રાજા જતો રહ્યો. આ બાજુ શમીકના પુત્ર શૃંગી ઋષિ રમવા ગયેલા અને રમતા રમતા આવ્યા. મિત્રોએ કહ્યું કે તારા પિતાના ગળામાં આ રીતે પરીક્ષિતે સર્પ મરેલો નાખ્યો. અને ત્યારે શૃંગીએ પરીક્ષિત રાજાને શ્રાપ આપ્યો કે એક નિર્દોષ ઋષિનું તે અપમાન કર્યું છે, માટે હે પરીક્ષિત, આજથી 7મે દાડે તારું તક્ષક નાગના કરડવાથી મૃત્યુ થશે. મૃત્યુનો શ્રાપ આપ્યો. મેં પહેલાં કહ્યું એમ આ રૂપક છે પણ એ મને તમને સમજાવે કે અમુક જગ્યાએ ક્યાંય માનની અપેક્ષા રાખવી નહીં. શમીક ઋષિ જાગ્યા. શમીક ઋષિએ શૃંગીને એમ કીધું, બેટા તે રાજાને શ્રાપ દીધો, રાજા વિનાની પ્રજા દુઃખી થશે. આપણે ઋષિ છીએ, આપણો ધર્મ છે ક્ષમાનો, બેટા કોઈને શ્રાપ ન દેવાય. શમીકે શૃંગીને સમજાવ્યા છે. આ બાજુ શમીક ઋષિ એક માણસને મોકલ્યો પરીક્ષિતને જાણ કરવા માટે કે તમારું મૃત્યુ 7 દિવસમાં થવાનું છે. પરીક્ષિત ઘરે પહોંચ્યા ને તો એને પણ બહુ દુઃખ થયું, પશ્ચાતાપ થયો કે મેં એક નિર્દોષ ઋષિનું અપમાન કર્યું. જરૂર ને જરૂર મને આ પાપનું ફળ મળવું જોઈએ. પરીક્ષિત કહે છે આ નિર્દોષના અપરાધનું મને ફળ મળવું જોઈએ. અને એ જ સમયે ઓલા માણસે આવીને કહ્યું કે 7મે દાડે તક્ષક નાગના કરડવાથી તમારું મૃત્યુ થશે. અને ત્યારે પરીક્ષિત રાજા ઘરનો ત્યાગ કરી અને ગંગા નદીને કિનારે આવીને બેઠા છે. અને ત્યાં વ્યાસ પ્રભુએ પ્રથમ સ્કંદને વિરામ આપ્યો છે. નદી કિનારે બેઠા છે. કોઈ સાધુ સંત આવે ને તો એક પ્રશ્ન પૂછે પરીક્ષિત કે જેનું મૃત્યુ નજીકમાં આવ્યું હોય, જેનું મૃત્યુ થવાનું હોય એણે શું કરવું જોઈએ? કોઈ ઉત્તર નથી આપી શકતા. અને એ સમયે ત્યાં સુખદેવજી મહારાજ અલમસ્ત જોગી, આ કુછ લેના ન દેના મગન રહેના ફકડ ગિરધારી જોગી આવે છે. બધા ઊભા થયા છે. પરીક્ષિત પગમાં પડ્યા છે, આસન આપ્યું. સુખદેવજી મહારાજ ગંગા નદીને કિનારે બેઠા. અને ત્યારે એક પ્રશ્ન પરીક્ષિત રાજાએ પૂછ્યો કે મૃત્યુ જેનું નક્કી હોય એણે શું કરવું? અને ત્યારે બીજા સ્કંદમાં સુખદેવજી મહારાજે પહેલી વાત એટલી કરી પરીક્ષિતને કે જે તે પ્રશ્ન પૂછો ને બહુ સારો પૂછો છે. વર્યાન એશ તે પ્રશ્ન કૃતો લોકહિતમ નૃપ આત્મવિદ સંમત પુંસામ શ્રોતવ્યાદિષુ યઃ પર. સુખદેવજી મહારાજ કહે છે કે રાજા, નિદ્રયા હ્રિયતે નક્તમ વ્યવાયેન ચ વાવયઃ દિવાચાર્થે હયા રાજન કુટુંબ ભરણેન વા. સુખદેવ કહે છે કે રાજા, માણસો રાત્રિ સુવામાં અને ભોગમાં વ્યતીત કરે છે અને દિવસ કામ ધંધો કરવામાં અને ખાવામાં વ્યતીત કરે છે. જેને પોતાનું મૃત્યુ સુધારવું હોય એણે ભગવાનનું ભજન કરવું. પરીક્ષિતનો પહેલો પ્રશ્ન કે મૃત્યુ નક્કી હોય એણે શું કરવું? સુખદેવ ભાગવતમાં એક વાત કરે કે જેનું મૃત્યુ નજીકમાં હોય એણે ઈશ્વરનું ભજન. તસ્માત ભારત સર્વાત્મા ભગવાન ઈશ્વરો હરિ શ્રોતવ્ય કીર્તિતવ્યશ્ચ સ્મર્તવ્ય છેછતા ભયમ. ભગવાનનું ભજન. દ્વિતીય સ્કંદનો સાર એટલો છે કે ઈશ્વરનું ભજન કરવું. અને સુખદેવજી મહારાજ બોલે, शुकदेव कहे मुनि ज्ञानी रे सुन भूप भागवत बानी. शुकदेव कहे मुनि ज्ञानी रे सुन भूप भागवत बानी. यह दुस्तर भव जलधारा बिन भजन न हो निस्तारा. दुस्तर भव जलधारा
नाम सुमर सुख खानी रे सुन भूप भागवत बानी सुख देव कहे भागवत बानी रे सुन भूप भागवत સુખદેવજી કહે છે હવે અહીંથી સુખદેવ અને પરીક્ષિતનો સંવાદ શરૂ થાય છે. અત્યાર સુધી સૂત પુરાણી અને શૌનક મુનિનો સંવાદ ચાલતો હતો નૈમિષારણ્ય ક્ષેત્રમાં. સૂત પુરાણી શૌનકાદિક મુનિઓને ભાગવતની કથા સંભળાવતા હતા. હવે ગંગા નદીને કિનારે સુખદેવજી મહારાજ પરીક્ષિતને આ કથા સંભળાવે છે અને પરીક્ષિતનો મોક્ષ થઈ જશે પછી ઉપસંહારમાં વળી સૂત પુરાણી શૌનકાદિક મુનિઓને સંભળાવશે. સુખદેવજી કહે છે કે રાજા ભગવાનનું ભજન કરવું આલોડ્ય સર્વશાસ્ત્રાણી વિચાર્ય ચ પુનઃ પુનઃ ઇદમેકમ સુનિષ્પન્નમ ધ્યેયો નારાયણ સદા. રાજાને કહે છે કે રાજા પૃથ્વી ઉપર સૂવું, અંજલિથી પાણી પી લેવું, ગુફામાં રહીને પણ ભગવાનનું ભજન કરવું. અને સુખદેવ કહે છે કે રાજા જે કાન ભગવાનની કથા નથી સાંભળતા ને એ કાન તો સર્પના દર સમાન છે. જે મસ્તક પરમાત્માના ચરણમાં ઝૂકતું નથી એ મસ્તક તો ભારરૂપ છે. જે જીભ હરિનું નામ સંકીર્તન નથી કરતી એ જીભ તો દેડકાની જીભ જેવી છે, નકરું ડ્રાઉ ડ્રાઉ કર્યા કરે, ફળ કાંઈ ન થાય. જે હાથ ભગવાનની સેવા નથી કરતા એ હાથ તો મડદાના હાથ સમાન છે. અને જે આંખ પરમાત્માના દર્શન નથી કરતી એ આંખ તો મોરના પીછામાં રહેલી આંખ જેવી નિરર્થક છે. બધા એકલા આવે ને એકલા જવાનું બધા જાણો છો. બીજું ખાલી હાથે આવવાનું ને ખાલી હાથે જવાનું આ બધાને ખબર છે. અહીંયા ગમે એટલું આખી જિંદગી બળ કર્યું પણ છેલ્લે હાથમાં કશું જ ન આવે. કરોડો રૂપિયા હોય તો એ બેંકમાં પડ્યા રહે, એ ભેગા ના આવે. એકલું આવવાનું ને એકલું જવાનું, ખાલી હાથે આવવાનું ને ખાલી હાથે જવાનું. અને ઈશ્વરે એવી કરામત કરીને મૂકી દીધી છે. ખજાના માત્ર બધા એણે ધૂળમાં રાખ્યા. ખજાનો માત્ર ધૂળમાં રાખ્યો પણ એક ખળી કોઈ અહીંથી લઈને કોઈ ચોકીદાર આ દુનિયામાં નથી રાખ્યો ઈશ્વરે. એક બી આપણે નાની એવી કંપની ચાલતી હોય તો બે ગનમેન હોય, આમ ખડે પગે ઊભા હોય, કોઈ એન્ટ્રી ન કરી જાય. અમારે તો ડાયમંડની ફેક્ટરીઓ સુરતમાં ખૂબ, એટલે બધી ગનમેન ઊભા હોય દરવાજા ઉપર કે કોઈ ઘૂસી ન જાય. બરાબર. અને ઈશ્વરે એ જે રો મટીરિયલ હીરા નીકળે આફ્રિકામાંથી ખાણું મોઢે, ત્યાં એણે એક કોઈ ગનમેન નથી રાખ્યો. હા તમે જો, ઈશ્વરે ક્યાંય ગનમેન નહીં રાખ્યો. ખજાનો માત્ર ધૂળમાં રાખ્યો, હોનું ધૂળમાં રાખ્યું, રૂપું ધૂળમાં રાખ્યું, ડીઝલ પેટ્રોલ ધૂળમાં રાખ્યું, બધું જ ઈશ્વરે ધૂળમાં. આપણે સ્વામી એમ કહીએ કે એનામાં ધૂળનોય માલ નથી, પણ હકીકતમાં આમ જોઈએ ને તો ધૂળમાં જેટલો માલ છે એટલો બીજે ક્યાંય માલ નથી. ધૂળમાં જે માલ છે એટલો બીજે ક્યાંય નથી. 100 વીઘાનું ખેતર હોય ને એમાં તમે શેરડી ખાલી વાવી દો ભાઈ, ગાડા મોઢે હાકર ને ગોળ બધો એ ખેતરમાંથી ધૂળમાંથી નીકળે. કપાસ વાવી દો તો એમાંથી ભાઈ આ બધા વસ્ત્રો પહેરીને એ ધૂળમાંથી નીકળે. મગફળી વાવી દો, ડબ્બા મોઢે તેલ એ ધૂળમાંથી નીકળે. ઈશ્વરે ખજાનો માત્ર ધૂળમાં રાખ્યો, એક પણ ચોકીદાર ન રાખ્યો. અને હજારો ને અબજો માણસો આ દુનિયામાં આવે ને જાય પણ એક હળી આ દુનિયામાંથી ઓછી ન થાય. આ કુદરતની એક કરામત મને બહુ મોટી ગમે. આવે બધા બળ કરે, મારું 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 કરતા મરી જાય અને વળી પાછો વાહે જે હોય એના હાથમાં આવે એ શરૂ થઈ જાય મારું મારું મારું, એ મરે વળી ત્રીજો. ભૂમિ ઊભી ઊભી દાંત કાઢે કે દીકરા હજી સુધીમાં હું કોઈની થઈ નથી ને હું કોઈની થવાની. માટે મરતા પહેલા ઈશ્વરની ભક્તિ કરી લેવી. કોઈને કોઈ ઈશ્વરમાં એવી પ્રીતિ કરો
કે અંતકાળ આવે, દાદા ભીષ્મની જેમ સામે ભગવાન ઊભા હોય અને આપણો પ્રાણ છૂટે અને ધામમાં જાય, અને કૃષ્ણ જેમ બોલ્યા કે યદ ગત્વા ન નિવર્તન્તે તદ ધામ પરમમ મમ, એમ આપણે ધામમાં જઈએ એવું કરવું એ આ મનુષ્ય જન્મની સફળતા છે. અને એટલા માટે વ્યાસ પ્રભુએ પહેલી વાત ધર્મની આ કરી. સુત પુરાણી કે શૌનક ભગવાન ધામમાં ગયા ને, કૃષ્ણ ધામમાં, પછી આ ભાગવત રૂપી સૂર્ય ઉદિત થયો. બહુ મસ્ત લખ્યું છે. ઇદમ ભાગવતમ નામ પુરાણમ બ્રહ્મ સંમિતમ ઉત્તમ શ્લોક ચરિતમ ચકાર ભગવાન ઋષિ. હે શૌનક, વ્યાસ ભગવાને આ ભાગવતની રચના કરી અને પોતાના પુત્ર શુકદેવજીને આ ભાગવત ભણાવ્યું. શુકદેવજી મહારાજે આ ભાગવતની કથા પરીક્ષિતને સંભળાવી. સુત પુરાણી કહે છે કે શૌનક જ્યારે પરીક્ષિતને આ કથા સંભળાવતા હતા ત્યારે મેં પણ એ કથા સાંભળી છે, એ કથા હું તમને સંભળાવું છું. અને ત્યારે શૌનકે પૂછ્યું કે આ ભાગવતની રચના ક્યારે થઈ? કસ્મિન યુગે પ્રવૃત્તેયમ સ્થાને વાકેન હેતુના કુત સંચોદિત કૃષ્ણ કૃતવાન સંહિતામ મુનિ. આ ભાગવતની રચના ક્યારે થઈ, કોણે કરી, કોની પ્રેરણાથી કરી? શુકદેવજીનો અને પરીક્ષિતનો મેળાપ ક્યાં થયો? પરીક્ષિત રાજા ઘરબાર છોડી અને ગંગા નદીને કિનારે શા માટે બેઠા હતા? આ કથા મને સંભળાવો. ત્યારે સુત પુરાણી કહે છે કે ભાગવતની રચના દ્વાપર યુગમાં થઈ. અત્યારે કળિયુગ ચાલે છે, દ્વાપર યુગમાં આની રચના થઈ. વ્યાસ ભગવાન એમણે 17 પુરાણોની રચનાઓ પહેલાં કરેલી. મહાભારત નામનો ગ્રંથ બનાવ્યો. એક દિવસ વ્યાસ પ્રભુ બેઠા હતા, ઉદાસ હતા. વિચાર આવતો તો કે મેં જીવના કલ્યાણ માટે ઘણા શાસ્ત્રો બનાવ્યા, પણ હજી મને એમ થાય છે કે મેં જીવના કલ્યાણ માટે કાંઈ નથી કર્યું. અને એ સમયે ત્યાં નારદજી આવ્યા. નારદજીએ પૂછ્યું, પ્રભુ ઉદાસ કેમ છો? અને ત્યારે વ્યાસ પ્રભુએ આ વાત કીધી. ત્યારે નારદજી કહેશે કે તમે ધર્મ જ્ઞાન અને વૈરાગ્યની વાતો શાસ્ત્રોમાં બહુ લખી, પણ હજી સુધી ભગવાનના ચરિત્રોનું વર્ણન નથી કર્યું, એટલે તમારી ઉદાસીનતા ટળતી નથી. માટે તમે ભગવાનના ચરિત્રનું વર્ણન કરનારો એક ગ્રંથ બનાવો. એટલે દ્વાપર યુગમાં આ ભાગવતની રચના થઈ. વ્યાસ ભગવાને આ ભાગવતની રચના કરી અને નારદજીની પ્રેરણાથી વ્યાસ ભગવાને આ ગ્રંથની રચના કરી. નારદજી એવું વાત કરી કે પ્રભુ, હું પૂર્વ જન્મમાં દાસનો દીકરો હતો, પણ જ્યારે ચાતુર્માસમાં સંતો આવ્યા, મારા પિતાજી મૃત્યુ પામેલા, મારી મા દાસી હતી અને મારી માએ મને સાધુની સેવામાં રાખ્યો. હું સાધુની સેવા કરતો. સંતો જમી લઈ પછી એની પ્રસાદી વધી હોય મને આપે, હું ખાઉં. એનાથી મારું અંતઃકરણ શુદ્ધ થયું. ધીરે ધીરે મારા અંતરાત્મામાં ભક્તિ જાગવા લાગી. સંતો રોજ ભગવાનની કથા સંભળાવે, એ કથા હું સાંભળવા લાગ્યો. બહુ ડાયો ડમરો છોકરો હતો એટલે સંતોની મારામાં ભાવ જાગ્યો. અને જ્યારે ચાતુર્માસ પૂર્ણ કરીને સાધુઓ જવા નીકળ્યા ત્યારે મેં કહ્યું કે મને પણ સાથે લેતા જાઓ. અને ત્યારે સંતોએ એમ કહ્યું કે તું તારી માતાને એકનો એક દીકરો છો અને તારી માતાને બીજો કોઈ આધાર નથી, માટે તું તારી મા ભેગો રહે. નારદજી કહે છે કે વ્યાસ પ્રભુ પછી સમય જતાં એક દિવસ મારી મા ગાય દોવા માટે ગઈ રાત્રે, અને એમાં એને સર્પ કરડ્યો અને મારી મા પણ મૃત્યુ પામી. જે એક બંધન મારે હતું એ બી છૂટ્યું. પછી હું ઉત્તર દિશામાં પ્રભુ ભજવા માટે નીકળી ગયો. જંગલમાં જઈને ભગવાનની ભક્તિ કરતો હતો અને એમાં આંખો બંધ હતી ને પ્રકાશ થઈ આવ્યો અને એમાં પરમાત્માનું મને દર્શન થયું. પણ જેમ વીજળીનો ઝબકારો થાય એમ પરમાત્મા દર્શન દઈ અદૃશ્ય થઈ ગયા. પછી તો મેં ઘણી પ્રયત્ન કર્યો પણ ભગવાન દેખાણા નહીં. આંખ ખોલી પણ બારી ક્યાંય દેખાણા નહીં.
અને ત્યારે આકાશવાણી થઈ કે બેટા, તે સંતોની સેવા કરી એના પુણ્ય પ્રતાપે ખાલી મેં ઝાંખી કરાવી છે. અપરિપક્વ યોગીને પરમાત્માનું દર્શન થતું નથી, માટે તું સાધના કરે. નારદજી કહે છે, પ્રભુ પછી હું ભજન ભક્તિ કરવા લાગ્યો. સમય જતા આ મારું પાંચ ભૌતિક શરીર પડી ગયું અને બીજા જન્મે હું નારદ થયો છું. એક દાસીનો પુત્ર પૂર્વ જન્મમાં હતો. સંતના સમાગમથી, પરમાત્માની કથા સાંભળવાથી અને ભજન કરવાથી આજ હું દાસી પુત્ર મટી અને નારદની પદવીને પામ્યો છું. એક દાસી પુત્રમાંથી નારદ સુધીની યાત્રામાં 3 વસ્તુ મુખ્ય છે. પહેલો, સંત સમાગમ. કોઈને કોઈ સારા સાધુનો સમાગમ કરવો. એક વાત યાદ રાખવી જરૂર છે કે ભાઈ તમે ડૉક્ટર પાસે જાઓ, બધા ડૉક્ટર કંઈ સારા ન હોય, કોઈ હરખી ટ્રીટમેન્ટ ન કરે તો કંઈ આપણે એવું ન મનાય કે ભાઈ હવે બીજા ડૉક્ટર પાસે નથી જવું. બરાબર છે? એક ડૉક્ટર હરખા ન હોય તો બીજા પાસે જવું પડે, બીજા ન હોય તો ત્રીજા પાસે જવું. જ્યાં સુધી રોગ ન મટે ત્યાં સુધી ડૉક્ટર પાસે તો જવું જ પડે. હા, અમુક ખોટા બી આવી જાય. એમ આધ્યાત્મિક માર્ગમાં ગુરુ હોય કે કોઈ આપણા જે આધ્યાત્મિક પથદર્શક હોય, ક્યારેક કોઈ ખોટા આવી જાય તો એનો મતલબ એવો નહીં કે આપણે પછી આધ્યાત્મિક માર્ગને છોડી દેવો. જ્યાં સુધી જન્મ મરણનો રોગ ન મટે ત્યાં સુધી કોઈને કોઈનો આશરો તો લેવો જ પડે. મુક્તાનંદ સ્વામીએ 4 ગુરુ બદલ્યા. 5મા ગુરુ રામાનંદ સ્વામી મળ્યા અને રામાનંદ સ્વામી એવા ગુરુ મળ્યા કે રામાનંદ સ્વામીને ભગવાન સ્વામિનારાયણ મળે એ પહેલાં મુક્તાનંદ સ્વામીને મળ્યા. એટલા માટે પહેલો સંત સમાગમ. જે સંત તમને, જે સંપ્રદાયના, જે તમને સારા લાગે એનો સમાગમ કરો. એની વાણીથી આપણા આત્માનું પોષણ કરો. બીજું, ભગવાનની કથાઓ સાંભળવી. શાસ્ત્રની કથા જરૂર માણાને સુખી કરે. જુવાની અવસ્થામાં ન મનાય. થોડુંક યુવાનીનો કેફ હોય, ક્યારેક સંપત્તિનો કેફ હોય, ક્યારેક બુદ્ધિનો કેફ હોય, એટલે અમુક વાતો આપણને શાસ્ત્રની, સંતની ન મનાય. પણ એક દિવસ એવો આપણે જિંદગીમાં આવશે કે તેથી બધુંય માનવું પડશે ભાઈ. એ સમય ન વયો જાય એનું ધ્યાન રાખો. અમારે બહુ એક સરસ દ્રષ્ટાંત દેવાય કે આમ રોડ જતો હતો ને, રસ્તો, તો એમાં એક બોર્ડ આવ્યું અને બોર્ડની આ બાજુ આમ લખ્યું હતું કે ભાઈ આગળ ન જશો, ત્યાં ઊંડી ખાઈ છે. એટલે એક યુવાનની ગાડી નીકળી. 4 યુવાનો બેઠેલા, ડ્રાઈવર એનો ગાડી ચલાવતો હતો, એટલે ડ્રાઈવરે ગાડી ઊભી રાખી દીધી. એટલે યુવાનીએ પૂછ્યું કે ભાઈ કેમ ઊભી રાખી? તો કે છે કે અહીંયા બોર્ડ લખ્યું છે કે આગળ જશોમાં ઊંડી ખાઈ છે. પણ આમ રસ્તો દેખાતો હતો સીધો. એટલે યુવાનીએ કહે છે પણ રસ્તો દેખાય છે, જવા દે ને. તો કે પણ બોર્ડ, હવે એ તો બોર્ડ માર્યા હોય કે જવા દે. એટલે ડ્રાઈવરે તો ગાડી જવા દીધી. પણ ડ્રાઈવર બહુ સારો હતો એટલે ધીમી ચલાવી કે ભાઈ આ લખ્યું છે ખોટું ન હોય. જ્યાં આમ થોડીક 1/2 કિલોમીટર ગાડી આગળ ગઈ ત્યાં એકદમ ઊંડી ખાઈ આવી. આગળ ગાડી જાય એવું હતું નહીં, એટલે ગાડી પાછી વાળવી પડી. ગાડી પાછી વાળીને આવતા હતા ને તે બોર્ડની આ બાજુ લખ્યું હતું, હવે તો મનાણું. સમજાણું ને તમને ભાઈ? હવે તો મનાણું. આપણે જ્યારે આમ યુવાનીમાં હોઈએ, સત્તા સંપત્તિના કેપમાં હોઈએ, બુદ્ધિના કેપમાં હોઈએ, ત્યારે આ બાજુનું બોર્ડ આપણને મનાતું નથી. શાસ્ત્રએ કાંઈ કહ્યું હોય, સંતે કાંઈ કહ્યું હોય, આપણને એમ થાય કે ભાઈ એ તો બધું કીધા કરે, જવા દે ને ગાડી. પણ જ્યારે ઊંડી ખાઈ આવે અને પાછા વળીએ તેથી પછી પાછળ બોર્ડમાં લખ્યું હોય કે હવે તો મનાણું. હું અહીં બેંગ્લોરમાં સંસ્કૃત સ્ટડી કરતો. હું 7-8 વર્ષ રહ્યો બેંગ્લોર. અને મારે એક વરદાચાર્ય હતા, બહુ વિશિષ્ટાદ્વૈતના મહાન પંડિત હતા, બહુ નિષ્પૃહ બ્રાહ્મણ હતા. એ મને ઘણીવાર કહેતા કે આ દુનિયામાં માણસનો સૌથી મોટો જો કોઈ દુશ્મન હોય ને તો એ એની બુદ્ધિ છે. આ વરદાચાર્ય બહુ મહાન પંડિત હતા, વિદ્વાન હતા. નિષ્પૃહ એટલે તમને હું એની વાત જવા દો. 2 દીકરા હતા એને 25 લાખ રૂપિયા તમે વાર્ષિક આપો ને તો એવો પંડિત ન મળે, એવા વિદ્વાન હતા. પણ 1 રૂપિયો લીધા વિના સાધુને, નેપાળી બ્રાહ્મણોના છોકરાઓને સંસ્કૃત ભણાવે. વહેલા 5 વાગે ઉઠી જાય, એક નાની એવી ખાટલી રાખતા, ખાટલો
એક આછું એવું ગોદડું પાથર્યું, એની ઉપર સૂઈ જવાનું. બપોરે એક ટાઈમ દાળ ભાત પોતે બનાવે અને હાથે બનાવીને જમી લઈ, સંતોને છોકરાઓને ભણાવે ફ્રી ઓફમાં. ક્યારેક દક્ષિણા દઈએ ને સ્વામી આપણે તો એમ કે મારે પૈસાને શું કરવા, કે એવા નિષ્પૃહ. ખાવાની કોઈ વસ્તુ પદાર્થ પડ્યા હોય, કાજુ બદામ કંઈ પણ, તો એ સંતોને દઈ દે કે ભાઈ મારે કંઈ ખાવાનું તમે લઈ જાઓ. કે ખાવામાં કોઈ રસ નહીં, પૈસામાં રસ નહીં, કોઈ જગ્યાએ એના જગતમાં રસ નહીં. ભક્તિ એટલી, વિરક્તિ એટલી. અને એકવાર ગુજરાતમાં એ સ્વામિનારાયણના મંદિરો જોઈને આવ્યા અને એમાંય ગઢડા ગોપીનાથજી મહારાજના દર્શન કરીને આવ્યા. આવીને પછી વાત કરતા હતા, મને કે શું અદ્ભુત ભગવાનનું સ્વરૂપ છે ગોપીનાથજી મહારાજનું. અમે એટલી વાત કરે ને, વડતાલના હરિકૃષ્ણ મહારાજની વાત કરે, આંખમાં આંસુ આવી જાય કે કેવી મનોહર મૂર્તિઓ ભગવાનની છે. ભક્તિ એવી, વિરક્તિ એવી. પણ એ ઘણીવાર આ વાત વારે વારે કહેતા કે માણસનો સૌથી મોટો દુશ્મન એની બુદ્ધિ છે. બુદ્ધિ ભગવાનમાં પ્રીતિ નથી થવા દેતી, બુદ્ધિ એને મા બાપમાં પ્રીતિ નથી થવા દેતી, બુદ્ધિ કોઈ સંતમાં ભાવ નથી જાગવા દેતી, બુદ્ધિ એને કેટલાય કુતર્કો કરાવીને અપમાર્ગે લઈ જાય છે, ખોટે માર્ગે લઈ જાય, વ્યસનના કે પાપને માર્ગે લઈ જાય. આ બુદ્ધિ માણસની સૌથી મોટી દુશ્મન છે. અને જો સવળી ચાલે તો એ બુદ્ધિ જ માણસની સૌથી મોટી મિત્ર પણ. હા, સવળી ચાલે તો બહુ મોટી મિત્ર પણ છે. અને એટલા માટે નારદજી એક દાસી પુત્ર હતા, પણ એ દાસી પુત્રમાંથી આજ નારદ બન્યા. આપણા હિન્દુસ્તાનમાં 5 સ્ટેપ હોય: ઋષિ, રાજર્ષિ, મહર્ષિ, બ્રહ્મર્ષિ અને દેવર્ષિ. આ 5 સ્ટેપ આવે. ઋષિ હોય, રાજર્ષિ, પછી મહર્ષિ, બ્રહ્મર્ષિ અને દેવર્ષિ. સૌથી ઊંચી પદવી દેવર્ષિની. અને નારદજીને જે પદવી મળી એ દેવર્ષિ નારદ કહેવાય. ગયા જન્મમાં દાસીનો દીકરો, આ જન્મમાં દેવર્ષિ થયા. એટલી પદવી જે પામ્યા એના 3 કારણ મને જે લાગ્યા એ મેં કહ્યા. પહેલું સત્સંગ, બીજું ભગવાનની કથા શ્રવણ અને ત્રીજું ભજન. અને એટલા માટે મેં કહ્યું કે રોગ ન મટે ત્યાં સુધી ડૉક્ટર તો ગોતવા રહ્યા, કોઈને કોઈ સારા સંતની કથા સાંભળવી. અને એટલા માટે અમારે તુલસીદાસજીએ લખ્યું, બીનુ સત્સંગ ન હરી કથા, તેહી બીનુ મોહન ભાગ, મોહ ગયે બીનુ રામ પદ, હોઈન દ્રઢ અનુરાગ. સત્સંગ વિના ભગવાનની કથા નહીં, ને ભગવાનની કથા વિના મોહ ન જાય, અને મોહ ગયા વિના ભગવાનમાં પ્રીતિ ન થાય. અને ખાસ કરીને અમારા મુક્તાનંદ સ્વામી આ વાત લખી કે નારદજી એક દાસી પુત્રમાંથી નારદ બન્યા. એનું કારણ શું? મુનિ નારદની જાતને જોતા, દાસી પુત્ર જગ જાણે રે. મુનિ નારદની જાતને જોતા, દાસી પુત્ર જગ જાણે રે. હો મુનિ નારદની જાતને જોતા, દાસી પુત્ર જગ જાણે રે. મુનિ નારદની જાતને જોતા, દાસી પુત્ર જગ જાણે રે. હરિ ભાજી હરિનું માના કેવાણા, હરિ ભજી હરિનું મન કેવાણા. હરિ ભાજી હરિનું મન કેવાણા. હરિ ભજી હરિનું મન કેવાણા. વેદ પુરાણ વખાણે રે. હરિ ભજતા સહુ મોટપ પામે, હરિ ભજતા સહુ મોટપ પામે.
જન્મ મરણ દુઃખ જાય રે. હરિ ભજતા સો મોટપ પામે, જન્મ મરણ દુઃખ જાય રે. મુક્તાનંદ સ્વામી બોલે કે નારદજી તો એક દાસી પુત્ર હતા, ભગવાનનું ભજન કરી અને આજ નારદની પદવીને પામ્યા. હરિ ભજતા સહુ મોટપ પામે અને જન્મ મરણ દુઃખ જાય છે. સ્વામી કે લોઢું હોય ને લોઢું, એને પારસનો સ્પર્શ થાય એટલે સોનું બની જાય અને પછી મોંઘે મૂલે વેચાય. એમ જીવ તો લોઢા જેવો છે, પરમાત્મા પારસ મણીની જગ્યાએ છે. કોઈને એનો સ્પર્શ થાય તો એ સોના જેવો કિંમતી બની જાય. હું તમને કહું કે કોઈનામાં ભૂત પ્રવેશ કરે ને તો એ પછી માણસ નથી બોલતો હોતો, ઓલું ભૂત બોલતું હોય. આમાં એમાંય તમારે કોઈ પુરુષમાં કોઈ નારી વળગી હોય, પ્રેતાત્મા, ભટકતો પ્રેતાત્મા, પછી આપણે આમ ધૂધકારી મારતો હોય, તમે એને એમ પૂછો કે કોણ છો, તો કે હું મંગળું બોલું છું. એ કે આમ એમ ધૂધકારી મારે, એ નારી બોલતી હોય. ઓલાના આત્માને દબાવીને ઓલો પ્રેતાત્મા સવાર થઈ ગયો હોય. જો એક પ્રેતાત્મા આત્મામાં સવાર થાય ને બધું મનનું ધાર્યું ઈ એનું કરાવે, તો જેના આત્મામાં પરમાત્મા સવાર થઈ જાય એની કિંમત કેમ ન વધે ભાઈ? જરૂર કિંમત વધે, પણ ભક્તિ કરવી પડે. ચંદનનું ઝાડવું હોય એને જે વેલો વીંટાઈને રહ્યો હોય ને એ વેલામાં પણ એની સુગંધ આવે ને. એમ પરમાત્માના યોગમાં જે આવે એ આત્મામાં પરમાત્માના ગુણ આવે ને આવે. તમે એક જાણો એવું દ્રષ્ટાંત તમને દઉં. આ તમે ઓલી ટાંચણી બધા વાપરતા હો, ટાંચણી